નમસ્કાર. ક્યારેય એવું બન્યું છે કે કોઈના ઘરમાં પગ મૂકતા જ એકદમ શાંતિ અને પોઝિટિવ વાઇબ્સ આવે, જાણે ત્યાંની હવામાં જ કંઈક અલગ હોય? તો આજે આપણે એ જ રહસ્યને સમજવાની કોશિશ કરીશું. એક સુમેળભર્યા ઘર માટેની 7 જૂની અને ખૂબ જ અસરકારક વિધિઓ વિશે જાણીશું. જુઓ, ઘર એટલે ખાલી 4 દિવાલો નહીં, બરાબર ને? ઘર એ જગ્યા છે જ્યાં આપણે એકદમ નિરાંત અને સેફ ફીલ કરીએ. તો એક મકાનને સાચા અર્થમાં ઘર શું બનાવે છે? આ વાત ખાલી સારા ડેકોરેશનની નથી, પણ એ જગ્યામાં જે એનર્જી, જે પ્રેમ અને જે હાર્મની હોય છે ને, એની છે. ચાલો સમજીએ કે આ એનર્જીને કેવી રીતે જાળવી શકાય. આ બધી વાત આપણને ક્યાંથી જાણવા મળે છે? તો એ આવે છે એક જૂની ગુજરાતી પરંપરામાંથી, જે આપણને રોજિંદા જીવનની 7 વિધિઓ શીખવે છે. આ કોઈ કડક નિયમો નથી, પણ જીવન જીવવાની એક રીત છે, જે પેઢીઓથી ચાલતી આવી છે. અને એનો મુખ્ય હેતુ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો છે. આપણે સાંભળ્યું જ છે કે જેવી સવાર એવો દિવસ. આખા દિવસનો પાયો સવારમાં જ નંખાય છે. જો શરૂઆત જ શાંત અને એનર્જેટિક હોય તો આખો દિવસ પોઝિટિવિટીથી ભરેલો રહે છે. તો ચાલો જોઈએ કે એવી સવાર કેવી રીતે બનાવી શકાય. તો પહેલી 3 વિધિઓ સવારની શાંતિ પર ફોકસ કરે છે. પહેલું, સવારે 7 વાગ્યા પહેલાં સ્નાન કરવું. આ ખાલી શરીરની સફાઈ માટે નથી હો, આનાથી આપણું મન પણ એકદમ ફ્રેશ અને એક્ટિવ થઈ જાય છે અને એ તાજગી આખો દિવસ રહે છે. બીજું, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ અને આદરથી ભરેલો હોય. આનાથી ઘરના વાતાવરણમાં એક મીઠાશ આવે છે, જે પોઝિટિવ એનર્જીનો પાયો નાખે છે. અને ત્રીજું, એ ધ્યાન રાખવું કે બાળકોની સવાર શાંતિથી થાય. બાળકોની ખુશી અને શાંતિ આખા ઘરની ખુશી બની જાય છે. સારું, તો સવારની શાંતિ તો આપણે મેળવી લીધી. હવે વાત આવે છે ઉદારતાની. એક સુખી ઘર ખાલી એના સભ્યોથી નથી બનતું, પણ આસપાસના જીવો પ્રત્યે જે કરુણા હોય છે ને, એનાથી બને છે. ચાલો જોઈએ કે આ પરંપરા આપણને આપવા વિશે શું શીખવે છે. અહીં તમે મૂળ ગુજરાતી લખાણ જોઈ શકો છો. પહેલી રોટલી ગાય અને પક્ષી માટે બનાવો. આ એક સાવ સાદું વાક્ય લાગે છે, પણ એની પાછળનો વિચાર બહુ ઊંડો છે. પોતાના માટે લેતા પહેલાં બીજાને આપવાનો ભાવ. આનાથી આપણા દિવસની શરૂઆત એક કૃતજ્ઞતા અને સેવાના ભાવથી થાય છે. પહેલી રોટલીનો મતલબ એ છે કે આપણે આપણા ભોજનનો પહેલો હિસ્સો પ્રકૃતિ અને બીજા જીવોને આપીએ. આ ખાલી એક ધાર્મિક વિધિ નથી, પણ એ વાતની યાદ અપાવે છે કે આપણે આ દુનિયામાં એકલા નથી. આપણું અસ્તિત્વ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. નિસ્વાર્થ ભાવ અને કૃતજ્ઞતાનો આ એક સુંદર પાઠ છે. અને જુઓ, આ પરંપરામાં કેવું સરસ બેલેન્સ છે. જે રીતે દિવસની શરૂઆત પહેલી રોટલી ગાય અને પક્ષીઓને આપીને થાય છે, એ જ રીતે દિવસનો અંત છેલ્લી રોટલી કૂતરાને આપીને થાય છે. આ રીતે ઉદારતા અને કરુણાના કાર્યો આપણા આખા દિવસને પ્રેમ અને સંભાળના એક સુંદર માળખામાં બાંધી દે છે. ચાલો હવે જઈએ ઘરના હૃદયમાં, એટલે કે આપણા રસોડામાં. રસોડાને ઘરનું હૃદય કહેવાય છે, કેમ કે અહીં જે ભોજન બને છે એ ખાલી શરીરને જ નહીં, પણ પરિવારના મન અને લાગણીઓને પણ પોષણ આપે છે. ચાલો જોઈએ કે અહીંની એનર્જીને પોઝિટિવ કેવી રીતે રાખી શકાય. તો અહીં છેલ્લી 2 વિધિઓ રસોડાની સફાઈ અને ઊર્જા પર ધ્યાન આપે છે. પહેલું, રસોડામાં હંમેશા પાણીથી ભરેલો લોટો રાખવો. પાણી આપણું જીવન છે અને સમૃદ્ધિનું પ્રતીક છે. અને ભરેલો લોટો ઘરમાં પોઝિટિવિટી અને વિપુલતાના પ્રવાહને જાળવી રાખે છે, એવી માન્યતા છે. અને બીજું, રાત્રે સૂતા પહેલાં બધા વાસણ સાફ કરી દેવા. સ્વચ્છ રસોડું મનને પણ સ્પષ્ટતા આપે છે અને ઘરમાં નેગેટિવ એનર્જીને ભેગી થતી રોકે છે. તો સવાલ એ થાય કે આ બધી જૂની વાતોનો આજના મોડર્ન અને ફાસ્ટ લાઈફમાં શું મતલબ છે? શું આપણે આ જૂના જ્ઞાનમાંથી કંઈક એવું શીખી શકીએ જે આપણને આજે પણ કામ આવે? ચાલો આ બધી વિધિઓ પાછળ જે યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છુપાયેલા છે એને સમજીએ. આ 7 વિધિઓનો જે સાર છે ને, એ આ 5 મુદ્દામાં આવી જાય છે. સભાનતાથી દિવસની શરૂઆત કરવી, સંબંધોમાં મીઠાશ જાળવવી, પ્રકૃતિ સાથેનું આપણું કનેક્શન યાદ રાખવું, આપણી આસપાસનું વાતાવરણ ચોખ્ખું અને પોઝિટિવ રાખવું અને દરરોજ કંઈક આપવાનો આનંદ માણવો. આ સિદ્ધાંતો કોઈપણ જીવનશૈલીમાં અપનાવી શકાય છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત, આપણે શું કરીએ છીએ એના કરતાં પણ વધારે જરૂરી એ છે કે આપણે એ કયા ભાવથી કરીએ છીએ.
જો ધ્યાનથી કરવામાં આવે તો વાસણ ધોવાનું કામ પણ એક મેડિટેશન બની શકે છે. આ વિધિઓને અક્ષરશઃ પાળવી જરૂરી નથી, પણ એની પાછળ રહેલી પ્રેમ, કૃતજ્ઞતા અને સભાનતાની ભાવનાને જીવનમાં ઉતારવી એ જ સાચો અર્થ છે. તો બસ આ વિશ્લેષણ તો અહીં પૂરું થાય છે, પણ અસલી કામ તો હવે શરૂ થાય છે. વિચારવાનું. આજે આપણે આમાંથી કઈ એક નાનકડી આદત અપનાવી શકીએ જે આપણા ઘરને વધુ શાંતિપૂર્ણ બનાવી શકે? ભલે એ સવારની 5 મિનિટની શાંતિ હોય કે કોઈ જીવ પ્રત્યેની દયા. યાદ રાખજો, એક નાની શરૂઆત પણ જીવનમાં મોટો અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે.